નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એડા બિલ્ડિંગ બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ સેશનમાં આપણે વાત કરવી છે નવેમ્બર મહિનાના આવતા ઇમ્પોર્ટન્ટ ડેઝની. અને ઇમ્પોર્ટન્ટ ડેઝ એની સાથે સાથે આપણે વાત કરીશું એની સાથે જોડાયેલી મહત્વની થીમની. બરાબર, તો ફાસ્ટ શરૂઆત કરી દઈએ છીએ અને સીધા જ સૌથી પહેલા દિવસ ઉપર જવું છે. અહીંયા સૌથી પ્રથમ આપણને એક વીક જોવા મળે છે, જે વીકની ઉજવણી 31મી ઓક્ટોબર થી લઈ અને 6 નવેમ્બર સુધી કરવામાં આવે છે. તો 31મી ઓક્ટોબર થી 6 નવેમ્બર સુધી કયું અઠવાડિયું ઉજવાય છે? તો વિજિલન્સ અવેરનેસ વીક, આ અઠવાડિયાની ઉજવણી થાય છે. થોડીક વાત કરીએ કે વિજિલન્સ અવેરનેસ વીક કોના સન્માનમાં ઉજવાય છે, તો યાદ રાખીશું સરદાર વલ્લભભાઈ પટેલ ના સન્માનમાં આપણે આની ઉજવણી કરીએ છીએ. અને 2022 અંતર્ગત જે ઉજવણી થઈ એ ઉજવણીની થીમ શું હતી? તો કરપ્શન ફ્રી ઇન્ડિયા ફોર અ ડેવલપ્ડ નેશન, આવી થીમ એમની રહેલી છે. તો આ અઠવાડિયાને યાદ રાખીશું 31મી ઓક્ટોબર થી લઈ અને 6 નવેમ્બર સુધી. ત્યારથી આગળ વધીએ. 1 નવેમ્બરને વર્લ્ડ વિગન ડે એટલે કે વિશ્વ શાકાહારી દિવસ તરીકે ઉજવાય છે. તો 1 નવેમ્બરને યાદ રાખીએ છીએ. ત્યારથી આગળ 1 નવેમ્બર હજી પાછો મળે છે, જેને આપણે છત્તીસગઢની સ્થાપનાના દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. 1 નવેમ્બરની જો વાત કરવી હોય તો છત્તીસગઢ છે એ રાજ્યને 1 નવેમ્બર વર્ષ 2000 આ તારીખ અને આ વર્ષ અંતર્ગત ભારતના 26મા રાજ્ય તરીકે છત્તીસગઢની રચના થઈ છે. તો આને આપણે યાદ રાખીશું. ત્યારથી આગળ જો આ છત્તીસગઢની વાત કરીએ, આમ તો છત્તીસગઢ વિશે ઘણી બધી વાતો છે, પણ અહીંયા એક વાત હું તમને આપીને જોઉં છું કે છત્તીસગઢ જે છે એ ચોખાના ઉત્પાદન માટે થઈ અને છત્તીસગઢનું કંઈક સ્પેશિયલ નામ અપાય છે. અને આ જ સ્પેશિયલ નામ એટલે છત્તીસગઢને ધાન કા કટોરા આવું નામ અપાય છે. અને ધાન એટલે ચોખા, એટલે ચોખાના કટોરાના રાજ્ય તરીકે આપણે કયા રાજ્યને ઓળખીએ છીએ? તો છત્તીસગઢને ઓળખીએ છીએ, જેની સ્થાપના, જેની રચના જે છે એનું દિવસ એટલે કે 1 નવેમ્બરને આપણે ઉજવીએ છીએ. ત્યારથી આગળ વધીએ તો ફરી પાછું આપણને એક દિવસ મળશે જેને આપણે 5 નવેમ્બર નામ આપ્યું છે. અને 5મી નવેમ્બરને યાદ રાખીશું વિશ્વ સુનામી અવેરનેસ દિવસ. સુનામી માટે થઈ અને અવેરનેસની જાગૃતતા લાવવા માટે થઈ અને વિશ્વ સુનામી દિવસ છે 5મી નવેમ્બરના રોજ ઉજવાય છે. ત્યારથી આગળ 7મી નવેમ્બર આપણને મળે છે. અને 7મી નવેમ્બર આવે તો નેશનલ કેન્સર અવેરનેસ ડે એટલે કે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ, આની ઉજવણી કરીએ છીએ. 7મી નવેમ્બરની જ વાત કરીએ તો હજી એક દિવસ ઉજવાય છે જેને આપણે નામ આપીએ છીએ સીવી રામન ની જન્મ જયંતિ. એટલે કે સીવી રામન એટલે ભારત રત્ન પ્રાપ્ત થયેલા હોય એવા ચંદ્રશેખર વેંકટરામન, આપણે આમને સીવી રામન તરીકે ઓળખીએ છીએ. સાથે સાથે સીવી રામન છે એમનો જન્મની વાત કરીએ તો 7મી નવેમ્બર 1988 તિરુચિલ્લાપલ્લી તમિલનાડુ ખાતે એમનો જન્મ થયેલો છે. અને 28મી ફેબ્રુઆરી અને 1928 આ તારીખ અને આ વર્ષ એવું છે કે જ્યારે સીવી રામન દ્વારા રામન ઇફેક્ટ આમની શોધ થઈ હતી. હવે થોડુંક અહીંયા ધ્યાનથી સાંભળવું છે કે 7 નવેમ્બર છે એને સીવી રામનની જન્મ જયંતિ તરીકે ઉજવાય છે, પણ અહીંયા 28મી ફેબ્રુઆરી આપણને મળે છે. તમારે મને કમેન્ટ બોક્સમાં એ લખીને જણાવવાનું છે કે 28 ફેબ્રુઆરી ને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ. ક્લિયર? ત્યારથી આગળ વધીએ છીએ. 8 નવેમ્બર ઇન્ટરનેશનલ ડે ઓફ રેડિયોલોજી એટલે કે આંતરરાષ્ટ્રીય રેડિયોલોજી દિવસ તરીકે જો ઉજવાતો હોય તો એ છે 8 નવેમ્બર. અને આ દિવસ જે છે એમની થીમ આપણે 2022 માટેની યાદ રાખીએ તો રેડિયોગ્રાફર એટ ધ ફોરફ્રન્ટ ઓફ પેશન્ટ સેફટી, આવું યાદ રાખી શકાય. તો ઇન્ટરનેશનલ ડે ઓફ રેડિયોલોજી જે છે એ 8મી નવેમ્બરના રોજ ઉજવાય છે. ત્યારથી આગળની વાત કરીએ 9 નવેમ્બર. 9 નવેમ્બર આવે તો રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ, આની આપણે ઉજવણી કરીએ છીએ. રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ જે છે એની શરૂઆત તો ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા થઈ હતી અને વર્ષ 1995 થી આની શરૂઆત થઈ છે. રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ શેના માટે ઉજવાય છે? તો સમાજના એવા નબળા વર્ગો છે કે જેમને કોઈ પણ પ્રકારના કેસમાં અથવા તો કઈ પણ પ્રકારની કાનૂની સહાયની જરૂર છે, તો એ માટે થઈ અને દર વર્ષે 9 નવેમ્બરને રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ તરીકે ઉજવાય છે. ત્યારથી આગળ વધીએ છીએ. 9 નવેમ્બર અગેન એક રાજ્યનો સ્થાપના દિવસ આપણને મળશે જેનું નામ આપ્યું છે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ રાજ્ય જે છે એમની રચના પણ 9 નવેમ્બર વર્ષ 2000 અંતર્ગત ભારતના 27મા રાજ્ય તરીકે થઈ છે. છત્તીસગઢ જે છે એને આપણે ભારતના 26મા રાજ્ય તરીકે રચના કરેલી છે, જ્યારે 27મા રાજ્ય તરીકે ઉત્તરાખંડ, આને આપણે યાદ રાખીએ છીએ. ત્યારથી આગળ વધીએ છીએ. 11 નવેમ્બર, મારા મતે 11 નવેમ્બર આવતાની સાથે કદાચ તમને યાદ આવી ગયું હશે
કે આને આપણે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવીએ છીએ. થોડુંક ધ્યાનથી વાંચવું છે કે અહીંયા શિક્ષણ દિવસ લખેલો છે, નહીં કે શિક્ષક દિવસ. યાદ રાખશું કે 11 નવેમ્બર છે ને નેશનલ એજ્યુકેશન ડે, શિક્ષણ દિવસ તરીકે ઉજવાય છે. જો શિક્ષક દિવસની વાત આવે તો કયા વર્ષે શિક્ષક દિવસ ઉજવાય છે આ તમારે મને કમેન્ટ બોક્સમાં લખી અને જણાવવાનું છે. 11 નવેમ્બર જે છે એને આપણે શિક્ષણ દિવસ શું કામ કહીએ છીએ? કારણ કે દેશના પ્રથમ શિક્ષણ મંત્રી એવા ભારત રત્નથી સન્માનિત અને મૌલાના અબુલ કલામ આઝાદ જે છે એમને મરણોત્તર ભારત રત્ન પ્રાપ્ત થયો હતો. એ મૌલાના અબુલ કલામ આઝાદ છે ભારતના સર્વપ્રથમ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા હતા. એમના સન્માનમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ. અને જો વર્ષ 1992 ની વાત કરીએ તો 1992 નું વર્ષ એવું છે જ્યારે એમને મરણોત્તર ભારત રત્ન પણ પ્રોવાઈડ થયો હોય, મળેલો હોય. તો 11 નવેમ્બરને યાદ રાખીશું. તમારે મને શિક્ષક દિવસ કહેવાનો છે. ત્યારથી આગળ જઈએ છીએ 12 નવેમ્બર. જો 12 નવેમ્બર આવે તો વિશ્વ ન્યુમોનિયા દિવસ, આની આપણે યાદ રાખીશું. એની થીમ છે ચેમ્પિયનિંગ ધ ફાઇટ ટુ સ્ટોપ ન્યુમોનિયા. તો આ વર્ષની થીમ આપણે યાદ રાખીશું અને એનો દિવસ છે આપણને 12 નવેમ્બર મળે છે. ત્યારથી આગળ વધીએ છીએ 12 નવેમ્બર નેશનલ બર્ડ્સ ડે. અગેન અહીંયાથી 12મી નવેમ્બર છે અને આપણે એને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવીએ છીએ. રાષ્ટ્રીય પક્ષી દિવસ કોના સન્માનમાં ઉજવાય છે? તો પક્ષીવિદ છે, ભારતીય પક્ષીવિદ જેનું નામ છે સલીમ અલી. આમનું નામ તમે સાંભળેલું જ હશે. તો સલીમ અલીની યાદમાં દર વર્ષે 12મી નવેમ્બરને નેશનલ બર્ડ્સ ડે તરીકે ઉજવાય છે. અને સલીમ અલી જે છે એ ભારતના પ્રથમ એવા વ્યક્તિ હતા જેમણે વ્યવસ્થિત રીતે પક્ષીઓની ક્યાંક ને ક્યાંક સર્વેક્ષણમાં ધ્યાન આપેલું હોય. તો આવું યાદ રાખીશું કે 12મી નવેમ્બર સલીમ અલી. અને સાથે સાથે જો સલીમ અલીની વાત આવે તો એમણે ઘણા બધા પુસ્તકો લખેલા છે. આમાંનું સૌથી પ્રસિદ્ધ પુસ્તકની વાત કરવી હોય તો બર્ડ્સ ઓફ ઇન્ડિયા, આવું એમનું પુસ્તક છે જેમણે પક્ષી સર્વેક્ષણમાં યોગ્ય કાર્ય કરેલું હોય. આ બધાય કારણોસર ઘણી વખત સલીમ અલી એમને પક્ષી માનવ તરીકે એમ પણ બિરુદ અપાયેલું છે. તો હવે યાદ રાખીશું 12મી નવેમ્બરને. ત્યારથી આગળ વધીએ છીએ 14 નવેમ્બર. 14 નવેમ્બર છે એને આપણે વર્લ્ડ ડાયાબિટીસ ડે, અને ડાયાબિટીસ ડે છે એને આપણે વિશ્વ મધુપ્રમેહ દિવસ ગુજરાતીમાં યાદ રાખીશું કે વિશ્વ મધુપ્રમેહ દિવસ અથવા તો ડાયાબિટીસ ડે ક્યારે ઉજવાય છે? તો યાદ રાખીએ છીએ 14 નવેમ્બર. અને 2022ના વર્ષની થીમને આપણે યાદ રાખી લઈએ, એક્સેસ ટુ ડાયાબિટીસ એજ્યુકેશન. આ 14 નવેમ્બર ડાયાબિટીસ દિવસ જે છે એમની થીમ છે. અને 14 નવેમ્બરને જ હજી એક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ ચિલ્ડ્રન ડે, એટલે કે બાળ દિવસ તરીકે 14 નવેમ્બરને ઉજવીએ છીએ. બાળ દિવસ આવતાની સાથે જ તમને જવાહરલાલ નહેરુ આનું નામ યાદ આવી ગયું છે, જેને આપણે નહેરુ ચાચા આવું નામ આપીએ છીએ. ક્લિયર? 14મી નવેમ્બર 1889ના રોજ એમનો જન્મ થયેલો હતો. એમના માટે આપણે 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. આ તારીખ અને બાળ દિવસ આ વધારે યાદ રાખવાનું છે. હમણાં આગળ એક ફરી પાછી બાળ દિવસની વાત આવશે. ત્યારથી આગળ વધીએ છીએ 15 નવેમ્બર. જો 15 નવેમ્બરની વાત આવે તો યાદ રાખીશું ઝારખંડનો સ્થાપના દિવસ છે. આ ત્રીજું એવું રાજ્ય છે જેનો સ્થાપના દિવસ આપણે નવેમ્બર મહિનામાં લઈએ છીએ. બરાબર? 15મી નવેમ્બર વર્ષ 2000 અંતર્ગત ઝારખંડ છે એને ભારતના 28મા રાજ્ય તરીકે રચના થયેલી છે. તો ઝારખંડને યાદ રાખીશું. 15મી નવેમ્બર છે અને કદાચ ઝારખંડને આપણે ગણીએ તો છીએ જ, એની સાથે સાથે જો 15મી નવેમ્બરને થોડુંક આગળ સાંકળીએ તો એવી વસ્તુ મળશે કે 15મી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ. આદિજાતિ ગૌરવ દિવસ એટલે કે જનજાતીય ગૌરવ દિવસ એટલે 15મી નવેમ્બર છે. અને કોના સન્માનમાં છે? તો તમારા મનમાં નામ આવી જ ગયું છે, બિરસા મુંડા, જેમને આદિવાસીઓના ભગવાન તરીકે ઓળખાય છે. ઘણી વખત બિરસા મુંડા છે એને ધરતી આબા આવું નામ પણ અપાય છે. તો આવું યાદ રાખીએ છીએ. એમને આદિજાતિના પ્રભુ તરીકે ઓળખાણ મળેલી છે. અને વર્ષ 2021નું એવું છે કે જ્યારથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એવી વાત કરી હતી કે હવેથી દર વર્ષે 15મી નવેમ્બરને આપણે આદિજાતિ એટલે કે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવીશું. આ જ જનજાતીય ગૌરવ દિવસ માટેનો વિડીયો જે છે એ તમને વર્લ્ડિંગ બોક્સના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ ક્યાંક રીલ્સ સ્વરૂપે પણ મળશે, જે મેં જનજાતીય ગૌરવ દિવસની ડિટેલમાં ચર્ચા કરી છે. ત્યારથી આગળ વધીએ છીએ 16 નવેમ્બર. 16 નવેમ્બર જે છે એને રાષ્ટ્રીય પ્રેસ ડે એટલે કે નેશનલ પ્રેસ ડે તરીકે ઉજવાય છે. ભારતમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે જેમની સ્થાપના 1966ના વર્ષમાં 4 જુલાઈના રોજ થઈ હતી. આ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે છે એમને ક્યાંક ને ક્યાંક ભારતના પત્રકારો જે છે એમને વધારે આગળ લઈ આવવા માટે થઈ અને કાર્ય કરવાનું શરૂ કર્યું હતું 16મી નવેમ્બરથી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ.
16મી નવેમ્બરથી એમણે કાર્ય ચાલુ કર્યું છે, એટલા માટે 16મી નવેમ્બરને આપણે નેશનલ પ્રેસ ડે તરીકે ઉજવીએ છીએ. અને આ વર્ષે 2022ની જે થીમ રહેલી છે એ છે ધ મીડિયા રોલ ઇઝ નેશનલ બિલ્ડિંગ. આવું યાદ રાખીશું. ત્યારથી આગળ વધીએ છીએ. 17 નવેમ્બર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ડે, એટલે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ. આ તો તમારો દિવસ થાય. અને 17મી નવેમ્બર જે છે એને આપણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારથી આગળ વધીએ છીએ. 19 નવેમ્બર આવે તો આપણે એને વિશ્વ શૌચાલય દિવસ એટલે કે વર્લ્ડ ટોયલેટ ડે તરીકે ઉજવીએ છીએ. અને આ વર્ષે 2022માં એની થીમ રહેલી છે મેકિંગ ધ ઇનવિઝિબલ વિઝિબલ. તો આવી થીમ પણ યાદ રાખી શકાય. અને 19મી નવેમ્બર છે એને પણ યાદ રાખી શકાય. ત્યારથી આગળ જઈએ તો એક ફરી પાછું અઠવાડિયું મળશે. 19 થી લઈ અને 25મી નવેમ્બર સુધીનું અઠવાડિયું છે. યાદ રાખીશું 19 થી 25 નવેમ્બર સુધી દર વર્ષે વર્લ્ડ હેરિટેજ વીક એટલે કે વિશ્વ વિરાસત સપ્તાહ તરીકે ઉજવણી થાય છે. હવે વર્લ્ડ હેરિટેજ વીક ની વાત આવી છે ને, એટલે અહીંયા એક દિવસ મૂકેલો છે કે દર વર્ષે વિશ્વ વિરાસત દિવસ જે છે એ 15 એપ્રિલના રોજ ઉજવાય છે. અને વિશ્વ વિરાસત દિવસ 15 એપ્રિલ 2022 આની જે થીમ હતી એ હતી હેરિટેજ એન્ડ ક્લાઇમેટ. તો આને પણ યાદ રાખી શકાય. વિશ્વ વિરાસત સપ્તાહ પણ છે અને વિશ્વ વિરાસત દિવસ પણ છે. બંને અલગ અલગ છે, યાદ રાખીશું. ત્યારથી આગળ 19મી નવેમ્બર છે ઇન્ટરનેશનલ મેન્સ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ તરીકે ઉજવાય છે. ઘણા બધા ઇન્સ્ટાગ્રામ ઉપર આના વિશેની રીલ્સ મૂકેલી હતી, વાતો મૂકેલી હતી, મેસેજ મૂકેલા હતા. સર અમને તો કોઈ વિશ જ નથી કરતું, બરાબર, પણ આપણા માટેનો દિવસ છે, યાદ રાખી લઈશું 19મી નવેમ્બર. ક્લિયર? અને આ દિવસે એટલે કે વર્ષ 2022માં એમની જે થીમ છે એ હેલ્પિંગ મેન્સ એન્ડ બોયઝ આવી થીમ છે. આ તો ઠીક છે કે આ તમને યાદ રહી ગયું છે હવે ઇન્સ્ટાગ્રામના કારણે, પણ તમારા માટેનો પ્રશ્ન એ છે કે જો 19 નવેમ્બરે ઇન્ટરનેશનલ મેન્સ ડે હોય તો નીચેનામાંથી અથવા તો તમારા માટેનો પ્રશ્ન આવો આપી શકાય કે કયો દિવસ એવો છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવવાનું છે. 19મી નવેમ્બરની વાત કરીએ તો ફરી પાછો એક દિવસ મળશે જેનું નામ છે કોમી એકતા ડે એટલે કે ભાઈ નેશનલ ઇન્ટિગ્રેશન દિવસ. આ દિવસ જે છે એ ભારતના એકમાત્ર અને સર્વપ્રથમ મહિલા વડાપ્રધાન છે ઇન્દિરા ગાંધી એમના સન્માનમાં ઉજવણી કરવામાં આવે છે. 19મી નવેમ્બર જે છે એ એમનો જન્મ જયંતિનો દિવસ છે, એટલા માટે કોમી દિવસ એટલે કે કોમી એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારથી આગળ વધીએ છીએ. 20 નવેમ્બર આપણને મળે છે અને 20 નવેમ્બર આવે તો વિશ્વ બાળ દિવસ છે. મેં હમણાં જ તમને કીધું કે આપણે બાળ દિવસની જે ઉજવણી કરીએ છીએ એ 14મી નવેમ્બરે કરીએ છીએ અને જવાહરલાલ નહેરુના સન્માનમાં કરીએ છીએ. તો જો વિશ્વ બાળ દિવસ આવે તો 20 નવેમ્બરને યાદ રાખીશું. અને વિશ્વ બાળ દિવસની જો થીમ આવે તો ઇન્ક્લુઝન ફોર એવરી ચાઇલ્ડ આવી આની થીમ રહેલી છે. ત્યારથી આગળ વધીએ છીએ. 21 નવેમ્બર અને 21 નવેમ્બર આવે તો વિશ્વ ટેલિવિઝન દિવસ એટલે કે વર્લ્ડ ટેલિવિઝન ડે. આખા વિશ્વ માટેનો ટેલિવિઝન ડે આવે તો 21મી નવેમ્બર છે. જો ભારત માટેની વાત કરવી હોય તો ભારતમાં ટેલિવિઝનની શરૂઆત જે છે એ વર્ષ 1959 થી થઈ છે અને 15મી સપ્ટેમ્બરથી દિલ્હી ખાતેથી શરૂઆત થઈ છે. ભારતમાં ટેલિવિઝનની શરૂઆત 15મી સપ્ટેમ્બર 1959 અને દિલ્હીથી થઈ છે. તમારા માટેનો પ્રશ્ન એ છે કે ગુજરાતની અંદર ટેલિવિઝનની શરૂઆત કયા વર્ષથી થઈ છે? અચ્છા, ગુજરાતની અંદર ટેલિવિઝન કયા વર્ષે શરૂ થાય, સાથે સાથે કયા સ્થળેથી શરૂ થાય, આ પણ તમારે મને કમેન્ટ બોક્સમાં લખી અને જણાવવાનું છે. આ તમારા માટેનો ત્રીજો પ્રશ્ન છે. ત્યારથી આગળના પ્રશ્ન તરફ વધીએ છીએ. 21મી નવેમ્બર અગેન આપણને મળે છે અને 21 નવેમ્બર જો યાદ રાખીએ તો વિશ્વ માછીમારી દિવસ આ દિવસ તરીકે પણ ઉજવાય છે. ત્યારથી આગળ વધવું છે 26 નવેમ્બર. 26 નવેમ્બર આપણા માટે બે વખત ઇમ્પોર્ટન્ટ પડશે. સૌથી પહેલું 26 નવેમ્બર છે નેશનલ મિલ્ક ડે એટલે કે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને દૂધ દિવસ આવે તો તમને બધાને યાદ આવશે કે આપણે ભારતમાં શ્વેત ક્રાંતિના જનક એટલે કે ભાઈ વર્ગીશ કુરિયન એમની યાદમાં આપણે આની ઉજવણી કરીએ છીએ. અને વર્ગીશ કુરિયન વિશેની બધી જ વાતો આપણને ખબર છે, એટલે સીધો હું આગળ સ્કીપ થઉં છું. અને વર્ગીશ કુરિયન માટેની એક વાત કરવી હોય તો 21મી નવેમ્બર 1921નું વર્ષ એવું છે જ્યારે એમનો જન્મ થયેલો હોય. કેરળ ખાતે એમનો જન્મ થયેલો હતો. અને 26મી નવેમ્બરની વાત ચાલે છે એટલા માટે ફરી પાછું આપણે યાદ રાખીએ કે 26 નવેમ્બર જે છે એને આપણે બંધારણ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. મારા મતે 26મી નવેમ્બરના રોજ તમે બધાએ પણ સ્ટેટસ રાખેલું જ હતું, તો આપણને આ વસ્તુ યાદ રહેવી જોઈએ કે 26મી નવેમ્બરની થીમ જે છે એ ઇન્ડિયા ધ મધર ઓફ ડેમોક્રેસી, ભારત
લોકશાહીની માતા, આવું એની થીમ રહેલી છે. તો આને યાદ રાખીશું. અને 26મી નવેમ્બરને શું કામ આપણે ઉજવીએ છીએ બંધારણ દિવસ તરીકે? કેમ કે 26મી નવેમ્બર 1949નું વર્ષ એવું છે કે જ્યારે ભારતીય બંધારણ સભા દ્વારા બંધારણને અપનાવવામાં આવ્યું હતું. ક્લિયર? તો 26મી નવેમ્બરને આપણે 2 વખત યાદ રાખેલા છે, એને પણ યાદ રાખીશું. ત્યારથી આગળ છે 27મી નવેમ્બર. જો 27મી નવેમ્બર આવે તો આપણે યાદ રાખીશું 74મો એનસીસી સ્થાપના દિવસ ઉજવાયો છે. અને આને ખાસ કરીને આપણે આ વર્ષ માટે એટલે કે 2022ના વર્ષ માટે યાદ રાખવું છે કે 2022ના વર્ષમાં જો એનસીસી નો સ્થાપના દિવસ હોય ને તો એ 27મી નવેમ્બરે છે. કારણ કે નવેમ્બર મહિનાનો જે ચોથો રવિવાર હશે ત્યારે એનસીસી નો સ્થાપના દિવસ ઉજવાય છે. પર્ટિક્યુલર ડેટ એના માટે નક્કી નથી, પણ નવેમ્બર મહિનો અને 2022ના વર્ષમાં આ દિવસ છે 27 તારીખે આવેલો છે, ચોથો રવિવાર. એટલા માટે આપણે એનસીસી નો સ્થાપના દિવસ છે. વધારે એવું યાદ રાખી શકાય કે 74મો સ્થાપના દિવસ 2022માં એનસીસી નો રહેલો હતો. અને એનસીસી છે એને નેશનલ કેડેટ કોર તરીકે આપણે ઓળખીએ છીએ. એનસીસી ની સ્થાપનાની વાત કરવી હોય તો 15મી જુલાઈ 1948 ના વર્ષ અંતર્ગત એનસીસી ની સ્થાપના થઈ છે. અને એનસીસી આનું ધ્યેય વાક્ય છે એકતા ઓર અનુશાસન, યુનિટી એન્ડ ડિસિપ્લિન, આવું એનું ધ્યેય વાક્ય પણ આપણને મળે છે. તો 74મો સ્થાપના દિવસ એનસીસી નો વર્ષ 2022માં ઉજવવાનો છે, આવું આપણે યાદ રાખીશું. તો મિત્રો, આ હતી નવેમ્બર મહિનાના અગત્યના દિવસોની વાત. ફરી પાછા મળીશું નવા કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.